નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામની સીમમાં 2 દિવસ પહેલા શ્રમિક યુવાનની હત્યા કરવામાં આવ્યા બાદ મૃતક યુવાનના ભાઈનો મૃતદેહ પણ જમીનમાં દાટેલી હાલતે મળી આવ્યો છે। આ ઘટના અંગે ગારિયાધાર પોલીસે તપાસ હાથ ધરી છે। ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામમાં વાડીમાં મજૂરી કામ માટે આવેલા ઝીણાભાઈ રાઠવાની હત્યા કરી તેના મૃતદેહને સાંઠીના ઢગલા નીચે છુપાવી દેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ મૃતક ઝીણાભાઈના ભાઈ દીપકભાઈની હત્યા કર્યા બાદ તેમનો મૃતદેહ જમીનમાં દાટી દીધેલી હાલતે મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ગારિયાધાર પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે।